વિવિધ ઋતુચર્યા અને આપણા ઉત્સવો એનું જે જોડાણ હોય છે મિત્રો, ફાગણ સુદ પૂનમ એટલે હોળી આવવાની હોય એના 15 દિવસ મહિના પહેલાં તમારે દરરોજ નાસ્તામાં 3 વસ્તુ એડ કરવાની છે: ધાણી, ચણા અને ખજૂર. આ વસ્તુ તમે અત્યારથી તમારા ડાયટમાં એડ કરી દેશો તો આગળ શિયાળાની જે ઠંડી ઋતુ ગઈ ને એમાં જેમ હિમાલયમાં બરફ જામે એમ ઘણા લોકોના શરીરમાં જે કફ જામ્યો હોય અને ધીમે ધીમે એ ગરમીના કારણે કફ પીગળવાનો ચાલુ થતો હોય, પણ તમે આ ધાણી, ચણા, ખજૂર ખાશો તો એ કફ યોગ્ય રીતે છૂટો પડશે અને પાકી જશે. અને હોળી માતાની જ્યારે તમે ગોળ ગોળ પ્રદક્ષિણા ફરશો ત્યારે આનાથી છૂટો પડેલો કફ એ આખા શરીરના પરસેવાના છિદ્રોને ખોલીને યોગ્ય રીતે એ શરીરની બહાર નીકળે એવી અનુકૂળતા થશે. એટલે આ ધાણી, ચણા, ખજૂર એ માત્ર હોળીમાં હોમવા માટે નથી, એ તમારા આહારમાં જઠરાગ્નિને આહુતિ રૂપે એટલે કે તમારા નાસ્તા તરીકે પણ લેવાના છે. તો અત્યારથી જ આ પ્રયોગ શરૂ કરી દેજો. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ.